કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો? આજે આપણે ફરીથી પાછા એકાઉન્ટન્સીના વિડીયો લેક્ચર માટે ભેગા થયા છીએ. જો અત્યાર સુધી તમે પ્રકરણ 5ના ઘણા બધા ગણી ચૂક્યા છો અને તમને ખ્યાલ પણ આવી ગયો હશે કે પ્રવેશની અંદર કયા પ્રકારની ગણતરીઓ થાય છે અને કઈ રીતે મોટો દાખલો પૂર્ણ થાય છે. આજે આપણે ફરીથી પાછા એકાઉન્ટન્સીમાં ધોરણ 12 નામાના મૂળ તત્વોના પ્રકરણ 5માં ભાગીદારનો જે પ્રવેશ છે તેના દાખલા નંબર 18ને ગણવા માટે ભેગા થયા છીએ. જો મિત્રો કોઈ પણ દાખલો જ્યારે ગણવો હોય ત્યારે આપણે પહેલાં રકમને વાંચવી જોઈએ. રકમને વાંચ્યા પછી આપણને ખબર પડે કે આપણે શું ગણતરી કરવાની છે. અહીંયા તમને દાખલા નંબર 18માં બે ભાગીદારોના નામ આપ્યા છે, જેમનું નામ છે જૈની અને આન્યા. આ બે ભાગીદારો છે, જૈની અને આન્યા, જેઓ 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે, એટલે કે 3/2માં નફો વહેંચે છે. હવે તેઓ પ્રિયંકાને, જુઓ નીચે તમને આપ્યું છે 1/4/2016ના રોજ તેમણે પ્રિયંકાને નીચેની શરતોથી નવા ભાગીદાર તરીકે દાખલ કરી. પહેલો હવાલો છે, પ્રિયંકા પાઘડી તરીકે 14,000 રૂપિયા રોકડા લાવશે, એટલે કે નવો ભાગીદાર જે પાઘડી લાવે તે જૂના ભાગીદારોને તેના ત્યાગના પ્રમાણમાં આપવાની થાય. પછી બીજો મુદ્દો બહુ અગત્યનો છે, જૈની અને આન્યાની નવી પેઢીમાં જે કુલ મૂડી છે, એટલે કે જૈની અને આન્યાની આખરની મૂડી સુધી આપણે દાખલો ગણવો પડે અને એમની જે આખરની મૂડી છે તેના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. એ દાખલાના અંત સુધી આપણે પૂર્ણ કરી શકીશું નહીં. જ્યાં સુધી જૈની અને આન્યાની આખરની મૂડી મળે ત્યાં સુધી દાખલો ગણવાનો અને તેના 20% પ્રિયંકા મૂડી તરીકે લાવશે તે વિગત આમાંથી લખવાની થશે. પછી ઘણા બધા હવાલા છે, એમાં નફા નુકસાનનું પ્રમાણ 2/2/1 રાખવું. એટલે હવે નવા ભાગીદાર સહિત નામ જોઈએ તો જૈની, આન્યા અને પ્રિયંકા, તેમનું નફા નુકસાનનું પ્રમાણ 2/2 છે. આપણી પાસે જૂનું પ્રમાણ પણ છે અને નવું પ્રમાણ પણ છે. જ્યારે જૂનું અને નવું બંને પ્રમાણ હોય ત્યારે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. ત્યાગ બરાબર સૂત્ર આવે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. પહેલા ભાગીદારની વાત કરીએ તો જૈનીનું જૂનું પ્રમાણ 3/5, નવું પ્રમાણ 2/5, એટલે કે 1/5 પ્લસ આવ્યા જે તેનો ત્યાગ કહેવાય. હવે આન્યાની વાત કરીએ. આન્યાનું જૂનું પ્રમાણ 2/5, નવું પ્રમાણ 2/5, એટલે જવાબ આવે 0. આનો મતલબ થાય નહીં ત્યાગ નહીં લાભ. એટલે કે નવો ભાગીદાર જેટલા પણ રૂપિયા પાઘડીના લાવશે, અહીંયા પ્રિયંકા લાવે છે, એનો મતલબ કે પ્રિયંકા દ્વારા લાવેલ પાઘડીના રૂપિયા 14,000 જૈનીને મળશે. આ વિગત આપણને ત્યાગના પ્રમાણ શોધવાથી ખબર પડી કે પ્રિયંકા દ્વારા જે 14,000 રૂપિયા પાઘડી લાવવામાં આવશે તે 14,000 રૂપિયા જૈનીને મળશે. આન્યાને કંઈ જ લાભ કે કંઈ ત્યાગ થયો નથી એટલે તેને નાણાં મળશે નહીં. હવે આપણે આખરની મૂડી શોધવા માટે દાખલાને પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું, પછી દાખલો ગણીશું. સૌથી પહેલાં કોઈ પણ દાખલો ગણવો હોય તો તમારે 4 ખાતા બનાવવા પડે. એ 4 ખાતામાં મેં અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું બનાવેલું છે. પુનઃમૂલ્યાંકન ખાતા બાદ દાખલાની ગણતરીના ભાગરૂપે રોકડ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નવું પાકું સરવૈયું. સૌથી પહેલાં જૂના પાકા સરવૈયામાંથી મૂડી આપણે લખવાની થશે. તો જૂના પાકા સરવૈયામાં જૈની અને આન્યાની જે મૂડી છે તે મૂડી ખાતાની બાકી આગળ લાવ્યા તરીકે જૈનીના ખાનામાં 70,000 અને આન્યાના ખાનામાં 56,000 રૂપિયા જે આપેલા છે તે લખાશે. એટલે કે 70,000 અને 56,000 લખ્યા. ત્યાર પછી સામાન્ય અનામતની રકમ છે, જે ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાય. નફા નુકસાનનું જૂનું પ્રમાણ 3/2 છે. એ પ્રમાણે જો આપણે વેચીએ તો સામાન્ય અનામત ટોટલ 8400 રૂપિયા છે. 8,400. 8,400 ને 3/2માં વેચીએ તો 3 ભાગે રકમ આવશે 5,040
અને 2 ભાગે રકમ આવશે 3,360. ત્યાર પછી રોકાણ અનામત. રોકાણોનો હવાલો આપણે જોવો પડે. જુઓ, તમારા જૂના પાકા સરવૈયામાં રોકાણોની રકમ 63,000 છે અને હવાલા નંબર 7માં રોકાણોની બજાર કિંમત 68,950 છે. એનો મતલબ કે રોકાણોની કિંમતમાં વધારો થાય છે, તો અનામતનો કોઈ ઉપયોગ નથી. તો અનામત પૂરેપૂરું વહેંચાઈ જશે. તો આપણે રોકાણ અનામત વેચીએ તો રોકાણ અનામત કુલ 4200 રૂપિયા રોકાણ અનામત છે, એને 3/2માં વેચીએ તો 3/2520 રૂપિયા આવશે. અને 3/2520 અને 2/1680 રૂપિયા આવશે. આ પ્રમાણે રોકાણ અનામત પૂરેપૂરું વહેંચાયું. કારીગર નફાભાગ ભંડોળ ન વેચાય. લેણદારોની રકમ પણ ન વેચાય. બેંક શિલ્લક આપેલી છે. જુઓ, મિલકત લેણા બાજુ તો રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડની સાથે સાથે આપણે બેંકનું નામ લખીએ એટલે શરૂઆતની ઉધાર બાકી લખાશે. બાકી આગળ લાવ્યા. બેંકની શિલ્લક રકમ મારી આપેલી છે 39,200 અને આ પ્રમાણે રોકડની બાકી આપણે રોકડ ખાતા લખી. જૂના પાકા સરવૈયામાંથી આ પ્રક્રિયા કર્યા બાદ એક પછી એક હવાલો તમારે ઉકેલવાનો છે. સૌથી પહેલું લખ્યું છે પ્રિયંકા પાઘડી તરીકે 14,000 રૂપિયા રોકડા લાવશે. તો આપણે જોયું કે તે પાઘડી જૈનીને મળવાની છે, એટલે રોકડ લાવે એટલે ઉધાર બાજુ લખાય. પાઘડીના પ્રીમિયમ ખાતે રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 14,000 અને આ 14,000 માત્ર જૈનીને આપવાના છે, એટલે મૂડી ખાતાની જમા બાજુ પાઘડી કૌંસમાં રોકડ જૈનીના ખાનામાં 14,000. ત્યાર પછી 20% મૂડી રાખશે, તે મુદ્દો પછીથી ગણવાનો છે. નવું પ્રમાણ પછીથી આપણે ત્યાગના પ્રમાણ માટે ઉપયોગી હતું. ગાલખાદ અનામતના જોગવાઈની જરૂર નથી તેવું લખેલું છે. તમે જૂના પાકા સરવૈયામાં જોઈ શકો છો કે ગાલખાદ અનામત 2,800 બાદ કરેલા છે. હવે તેની જરૂર નથી, એટલે આપણા માટે તે ફાયદો છે. ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ ગાલખાદ અનામત 2,800 જરૂર નથી તો તેને જમા કરી દો અને 2,800 આ રીતે જમા થશે. ત્યાર પછી લખ્યું છે યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરવો. યંત્ર આપણી મિલકત કહેવાય. મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો તે નુકસાન છે. મિલકતોની કિંમત 42,000 છે. 42,000ના 10% આપણે ઘટાડવાના છે. યંત્રની કિંમત 17,500 છે, તો 10% પ્રમાણે 1,750 રૂપિયા ઘટશે. તો 1,750 પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્ર ઘટાડો. અને યંત્ર ઘટાડ્યા પછી 17,500માંથી 17,500 બાદ કર્યા પછી જે વધે છે તે નવા પાકા સરવૈયામાં લખાશે. યંત્રો 17,500 માઇનસ ઘટાડો 1,750 અને બાર રકમ આવશે 15,750. આ પ્રમાણે વિગત લખાશે. ત્યાર પછી મકાનની બજાર કિંમત 70,000 છે. જુઓ, મકાનની બજાર કિંમત 70,000 છે, પરંતુ જૂના પાકા સરવૈયામાં મકાન 42,000 બતાવેલું હતું. તો 42,000ના 70,000 થયા એટલે કે 28,000 રૂપિયાનો વધારો થયો. પહેલાં મિલકત લેણા બાજુ લખીએ તો મકાન જૂની કિંમત 42,000 વત્તા વધારો 28,000 બહાર આવશે 70,000. અને આ જે 28,000 રૂપિયા વધારો થયો તે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાશે. મકાન વધારો 28,000. રોકાણોની બજાર કિંમત 68,950 છે. જૂના પાકા સરવૈયામાં જોઈએ તો 63,000 છે, પરંતુ નવી કિંમત 68,950 થઈ. એનો મતલબ કે આપણી રોકાણોની કિંમતમાં 5,950 રૂપિયાનો વધારો થયો છે. તો લખાશે રોકાણ વધારો 5,950. વધારો થાય તો ફાયદો થયો જમા કરવાના, નુકસાન થાય તો ઉધાર કરવાના. અને રોકાણો નવા પાકા સરવૈયામાં લખાશે જૂની કિંમત છે 63,000 વત્તા વધારો 5,950
બહાર આવશે 68,950 અને આ પ્રમાણે રોકાણોની કિંમત લખાઈ. હવે છેલ્લો મુદ્દો છે, જૈની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે. એટલે કે નફા નુકસાનનું નવું પ્રમાણ તેમનું બે એટલે કે સરખું છે તે રાખશે અને તેના માટે જરૂરી હવાલા બેંક ખાતે નાખવાના છે. હવે મિત્રો આપણે ગણતરી કરો, ધ્યાન રાખજો બધા. સૌથી પહેલાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર આપણે જોવા જઈએ તો આપણી પાસે આ રીતે જમા બાજુ 3 રકમ છે અને ઉધાર બાજુ 1 રકમ છે. જમા બાજુની રકમોનો સરવાળો કરીએ તો 2800 વત્તા 28,000 વત્તા 5,950 એટલે આપણો સરવાળો આવે છે 36,750. હવે 36,750 જે રકમ છે તેમાંથી 1,750 રૂપિયા બાદ કરતાં તફાવતની રકમ આવે 35,000 રૂપિયા. આ તફાવતને નફો કહેવાય. બે ભાગીદારો વચ્ચે વહેંચાશે. ભાગીદારોના નામ છે જૈની અને આન્યા અને તેમનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 છે. તો આ 35,000ને 3:2ના પ્રમાણમાં વહેંચતા 21,000 રૂપિયા જૈનીના ભાગે આવે છે અને 14,000 રૂપિયા આન્યાના ભાગે આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ 21,000 અને 14,000 રૂપિયા તેમના નફાની રકમ આપણે શોધ્યા બાદ તેને ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ લખવાની છે. પુનઃ મૂલ્યાંકન નફો, પહેલા ભાગીદારનો 21,000, બીજા ભાગીદારનો 14,000. હવે આપણે આખરની મૂડી શોધવાની છે. આખરની મૂડી શોધવા માટે જુઓ, જૈની અને આન્યામાં 5 રકમો અને આન્યામાં 4 રકમો છે. તો તમારે રફમાં એટલે કે દાખલાના ભાગરૂપે નીચે ગણતરી કરવાની છે. સૌથી પહેલાં આપણે જૈનીના ટોટલની રકમ જોઈએ તો 70,000, 5,040, 2,520, 14,000 અને 21,000. એટલે કે જૈનીની આખરની મૂડી નો સરવાળો 1,12,560 છે. 1,12,560. તે રીતે આન્યાની જો વાત કરીએ તો આન્યાની રકમમાં 56,000, 3,360, 1,680 અને 14,000. આ ચારનું જો ટોટલ કરીએ તો રકમ આવે છે આન્યાની આખર મૂડી ચારે ચારનું ટોટલ છે 75,040. તો આ બંનેનું ટોટલ આપણે કરીએ તો 1,87,600 થાય છે. આ જૈની અને આન્યાની આખરની મૂડી આવી 1,87,600. હવે આ 1,87,600ના 20% એટલે આપણે જોઈએ તો પ્રિયંકાની ગણતરી કરીએ તો પ્રિયંકાની આખર મૂડી 1,87,600ના 20% એટલે 20/100 એટલે તેણે 37,520 રૂપિયા મૂડી તરીકે લાવવા પડે. પહેલાં આપણે જૈની અને આખરની મૂડી શોધી આન્યાની, તેના 20% પ્રિયંકા મૂડી તરીકે લાવશે તે મુદ્દો શોધ્યો. અને બીજું, જૈની અને આન્યા તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં એટલે 2:2માં રાખશે, એટલે કે સરખી રાખશે. એટલે તેમની મૂડી છે 1,87,600, એને 2 સરખા ભાગમાં વેચીએ તો દરેકના 93,800 આવે. આ જૈનીની મૂડી થઈ અને આ 93,800 આન્યાની મૂડી થઈ. આ બે મુદ્દા પણ તમારે આના ઉપરથી શીખવાના હતા. હવે આપણને ખબર પડે છે કે ત્રણેતરની આખરની મૂડી આ રીતે બનવી જોઈએ. જૈનીના 93,800 થવા જોઈએ, આન્યાના 93,800 થવા જોઈએ અને 38,520 રૂપિયા ધંધામાં મૂડી તરીકે લાવશે. હવે તેની નોંધ આપણે રોકડ અને મૂડી ખાતામાં આપવાની છે. પહેલાં પ્રિયંકાએ લાવવાની મૂડી શોધી લઈએ, જે આપણે શોધેલી છે 38,520 રૂપિયા થઈ છે. તો આપણે નોંધ કરીશું પ્રિયંકાના મૂડી ખાતે 37,520 એટલે કે 37,520 રૂપિયા પ્રિયંકા લાવ્યા. જ્યારે આ લખાશે રોકડ ખાતે પ્રિયંકાના ખાનામાં 37,520 રૂપિયા. ત્યાર પછી આપણે હમણાં જોયું હતું
કે જૈની અને આન્યાની આખરની મૂડી 93,800 થવી જોઈએ, તો પહેલેથી આપણે 93,800 ઉધાર બાજુ લખ્યા, આન્યામાં પણ 93,800 લખ્યા. જૈનીની મૂડી તો પ્રિયંકાની તો 37,520, 37,520 એટલે એની મૂડી તો 37,520 રૂપિયા છે જ. હવે મુદ્દો એ છે કે આખરની મૂડી તરીકે એટલે કે બાકી આગળ લઈ ગયા તરીકે આ રૂપિયા આવવા જોઈએ, અને આના માટેનો જે તફાવત છે એટલે કે જે જરૂરી હવાલા છે તે બેંક ખાતામાં નાખવાના છે. એનો મતલબ હવે તમારે સરવાળા સરખાવવાના અને જે તફાવત પડે તે રોકડ ખાતે લખવાનો રહેશે. જેમ કે આપણે અહીંયા જોઈએ તો જૈનીના જમા બાજુનો સરવાળો 1,12,560 છે. 1,12,560 રૂપિયા ઉધાર બાજુ લખીએ, તેમાંથી 93,800 જો આપણે બાદ કરીએ તો રકમનો તફાવત આવે છે 18,760. એટલે કે આટલા નાણાં તેણે ધંધામાંથી લઈ જવા પડે, જે આપણે બેંક ખાતે લખીશું. એટલે કે આટલા રૂપિયા તેણે ધંધામાંથી લઈ જવા પડે. અને તેની બીજી જો ફરીથી સમજાવું, જૈનીના જમા બાજુનો સરવાળો કર્યો, આખરની કેટલા રૂપિયા મૂડી રાખવાની છે તે આપણે પહેલેથી નક્કી કરી લેતા હતા. આ જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુની રકમ બાદ કરતા 18,760 રૂપિયા તફાવત આવ્યો, અને એ 18,760 રૂપિયા રોકડા ધંધામાંથી જઈને લઈ જશે. એટલે કે રોકડ ખાતાની જમા બાજુ વિગતમાં લખાશે જૈનીના મૂડી ખાતે 18,760. હવે ઉધાર બાજુની વાત કરીએ તો જુઓ, આન્યાના રકમમાં જમા બાજુનો સરવાળો તમારો 93,800, સરવાળો તમારો 75,040 છે. 75,040માંથી રકમ આપણે રાખવાની છે 93,800, એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે તો 93,800, 93,800, 93,800માંથી 56,000, 3,360, 1,680 અને 14,000 બાદ કરીએ તો તફાવતની રકમ આવે છે 18,760, જે બેંક ખાતે લખાશે. આનો અર્થ એવો થાય કે આન્યાએ 18,760 રૂપિયા ધંધામાં રોકડા લાવવા પડે, એટલે કે તે રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે આન્યાના મૂડી ખાતે 18,760. એટલે આનો અર્થ એવો થાય, એક ભાગીદાર 18,760 રૂપિયા લઈ જશે, એક ભાગીદાર 18,760 રૂપિયા લાવશે, તો તે બંનેની મૂડી 93,800, 93,800 એટલે કે સરખા ભાગે રહેશે. હવે રોકડ ખાતાની ઉધાર અને જમા બાજુનો સરવાળો કરવાનો છે. રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો જોઈએ તો 39,200, 14,000, 37,520 અને 18,760 ટોટલ આવે છે 1,09,480. જે જમા બાજુ મૂકીએ 9,480, તેમાંથી 18,760 રૂપિયા બાદ કરીએ તો તફાવત આવે છે 90,720. અને 90,720 રૂપિયા આપણી આખરની રકમ કહેવાય, એટલે બાકી આગળ લઈ ગયા એ રીતે લખાશે. જેની બીજી અસર નવા પાકા સરવૈયામાં બેંક ખાતું અથવા સિલક 90,720 રૂપિયા લખાશે, અને આ પ્રમાણે રોકડ ખાતું બંધ થઈને લખાઈ ગયું. હવે મૂડીની રકમ આપણે લખવાની છે. મૂડી દેવા બાજુ 3 ભાગીદારોની મૂડી છે, જૈની, આન્યા અને પ્રિયંકા. આપણે આખરની મૂડી જોયેલી છે, તો જૈનીની આખરની મૂડી 93,800, આન્યાની આખરની મૂડી પણ 93,800 અને નવા ભાગીદારની 37,520. એટલે કે જૂના ભાગીદારોની મૂડી જૂના પ્રમાણમાં એટલે કે સરખા પ્રમાણમાં, અને નવા ભાગીદાર તેના 20% રકમ લાવ્યો. આ મુદ્દો અહીંયા આ રીતે સોલ્વ થશે. હવે મિલકત અને દેવામાં જેમાં કોઈ જ ફેરફાર નથી થયો તે રકમ પૂરેપૂરી જે હતી તે લખાશે. જેમ કે અહીંયા કારીગર નફા ભાગ ભંડોળ છે, તો કારીગર નફા ભાગ ભંડોળ અને તેની રકમ છે 31,500. ત્યાર પછી લેણદારો છે. લેણદારોમાં કોઈ ફેરફાર થયો નથી, તો લેણદારોની રકમ છે 44,800. એટલે કે મૂડી દેવા બાજુ બધી રકમ આવી ગઈ. મિલકત લેણા બાજુ જોવા જઈએ તો સૌથી પહેલાં મકાન, તો મકાનની કિંમત આવી ગઈ છે, યંત્ર આવી ગયા છે,
રોકાણો આવી ગયા. દેવાદારોની રકમ બાકી છે તો લખાશે દેવાદારો. હવે ગાલખાદાનામાંથી જરૂર નથી એટલે 56,000 રૂપિયાથી દેવાદારોની નોંધ થશે. રોકડની બાકી તો આવી ગયું છે. જમા અને ઉધાર બંને બાજુનો સરવાળો આપણે કરીએ. જો સરવાળો બંને બાજુ સરખો આવે તો આપણું પાકું દાખલો સાચો છે તેમ કહેવાય. 93,800, 93,800, 37,520, 31,500 અને 44,800 આ ટોટલ થાય છે 3,01,420 અને મિલકત લેણા બાજુનું પણ ટોટલ થયું છે 3,01,420 અને આપણો દાખલો પૂર્ણ થયો તેમ કહેવાય. જો આ દાખલામાં બે વસ્તુ શોધવાની હતી. એક કે નવો ભાગીદાર 20% પ્રમાણે કેટલા રૂપિયા મૂડી તરીકે લાવે છે અને બીજું નફા નુકસાનના નવા પ્રમાણમાં જૂના ભાગીદારોએ તેમની મૂડી રાખવાની છે. તેના માટે મેં શું કર્યું, આખો દાખલો ગણ્યા પછી પહેલાં જૈનીની મૂડી અને આન્યની મૂડીનું ટોટલ કર્યું, આખરની મૂડીનું, જે હું તમને ફરીથી ગણતરી બતાવું છું. એટલે કે આપણે શોધી જૈનીની આખરની મૂડી 1,12,560 આવી, આન્યાની આખરની મૂડી 75,040 આવી, જેનું ટોટલ 1,87,600 થયું. આ 1,87,600 આખરની મૂડી છે જૈની અને આન્યાની અને તેના 20% એટલે કે 1,87,600ના 20% 37,520 થયા. તે પ્રિયંકાએ લાવવાના હતા એટલે પ્રિયંકાની મૂડી શોધી ગઈ અને આ 1,87,600 બંને ભાગીદારો સરખા પ્રમાણમાં રાખે છે કારણ કે તેમનું નવું પ્રમાણ સરખું છે 2:2 તો ભાગ્યા 2 કર્યા એટલે કે દરેકના આખરની મૂડી 93,800 આવી. હવે આ ત્રણ મૂડીની રકમ પહેલેથી જ આપણે મૂડી ખાતામાં બાકી આગળ લઈ ગયા તરીકે લખવાની છે. તો આપણે આખરની મૂડી તરીકે લખી 93,800 અને 37,520. પછી જમા અને ઉધાર બાજુના સરવાળા સરખાવ્યા. જે તફાવત પડે છે તે તફાવત ક્રોસમાં રોકડ ખાતામાં આપ્યો. જૈનીમાં ઉધાર બાજુ તફાવત પડ્યો તો રોકડ ખાતામાં, આન્યામાં જમા બાજુ તફાવત પડ્યો તો રોકડ ખાતામાં ઉધાર લખ્યા અને આ પ્રમાણે રોકડ લાવે કે લઈ જાય તેની સમજ કેળવી અને આખરની મૂડીને આપણે પાકા સર્વેમાં મૂકી મિલકત અને દેવાની કિંમત નવી લખી અને દાખલો આપણે પૂર્ણ કર્યો. ખ્યાલ આવી ગયો. હવે સ્વાધ્યાયનો બીજો એક દાખલો આપણે ગણીએ, જેની અંદર દાખલા નંબર 19ની વાત છે. દાખલા નંબર 19માં લખ્યું છે ટપુ અને સોનું. ટપુ અને સોનું 1:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એટલે કે 1:2 તેમનું જૂનું પ્રમાણ છે. તેઓ ગોલીને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપે છે. હવે સૌથી પહેલાં જો તમે જુઓ તો છેલ્લો મુદ્દો પહેલાં ગણવાનો છે. છેલ્લા મુદ્દામાં લખ્યું છે ટપુ તેના નફાનો 1/3 ભાગ. હવે હું તમને ફરીથી યાદ કરાવું, જો ગણતરીમાં ભાગ ન લખ્યું હોય તો ગુણાકાર કરવાના અને પછી બાદબાકી કરવાની અને ભાગમાંથી લખ્યું હોય તો સીધા પહેલેથી બાદ કરવાના. હવે એવું લખ્યું છે ટપુ તેના નફાનો 1/3 ભાગ, જ્યારે સોનું તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ ગોલીને આપશે. તો આપણે પહેલાં ત્યાગનું પ્રમાણ શોધીએ. તો પહેલાં ટપુનો જે ભાગ છે 1/3 એનો 1/3 ટુકડો પડવાનો છે એટલે કે 1/9 ભાગ એ ગોલીને આપશે. અને સોનુની વાત કરીએ તો સોનું સીધા આપણને કયા છે 1/6 ભાગ ગોલીને આપશે. આનો અર્થ એવો થાય કે ગોલીને મળતી રકમ જો આપણે શોધવી હોય તો ગોલીને મળતી રકમ 1/9 વત્તા 1/6. હવે જુઓ પ્રમાણ સરખું નથી તો પ્રમાણ સરખું લાવવા માટે લસા 18 લઈ શકાય. 18 લાવવા માટે આને 2 વડે ઉપર નીચે ગુણો અને આને 3 વડે ગુણો તો રકમ આવશે 2/18 વત્તા 3/18 એટલે કે ગોલીનો ભાગ થયો 5/18. આ ગોલીનો ભાગ થયો. અને જો ત્યાગનું પ્રમાણ આના પરથી વિચારવું હોય તો ત્યાગ પ્રમાણ થાય 2:3. 2 ભાગ છોડ્યો છે ટપુએ, 3 ભાગ છોડ્યો છે સોનુએ, એટલે ત્યાગનું પ્રમાણ થયું 2:3. એટલે આપણને બે વસ્તુ મળી, 2:3 ત્યાગનું પ્રમાણ, 5/18 ગોલીનો ભાગ. હવે આપણે નવું પ્રમાણ શોધવાનું છે. તો નવું પ્રમાણ શોધવા માટેની ગણતરી છે. ટપુને પહેલાં 1/3 ભાગ મળતો હતો, તેમાંથી 1/9 ભાગ તે ગોલીને આપી દે છે.
તો 1/3 એક નવમાંશ આપણે બાદ કરવાના છે. આપણે લસા 18 લઈ શકીએ છીએ. તો 18 લાવવા માટે આને આપણે 6 વડે ગુણવા પડે, આને આપણે 2 વડે ગુણવા પડે. એટલે કે આપણું પ્રમાણ આવે 6/18 માઇનસ 2/18. એટલે કે ટપુનું નવું પ્રમાણ આવે 4/18. ત્યાર પછી સોનુની વાત કરીએ તો સોનુને પહેલાં 2/3 ભાગ મળતો હતો, તેમાંથી 1/6 ભાગ તે ગોલીને આપી દે છે. આમાં પણ 18 લસા લાવવો હોય તો 6 વડે ગુણવા પડે અને 3 વડે ગુણવા પડે. એટલે કે 12/18 માઇનસ 3/18. એટલે કે એનું પ્રમાણ આવશે 9/18. અને ગોલીનું પ્રમાણ આપણે શોધેલું છે એ પ્રમાણ છે 5/18. એટલે કે નવું પ્રમાણ 4/9/5 થાય. તો આપણે 3 વસ્તુ શોધી: ગોલીનો ભાગ શોધ્યો, ત્યાગનું પ્રમાણ શોધ્યું અને નવું પ્રમાણ શોધ્યું. હવે આપણે રકમની વાત કરીએ તો છઠ્ઠો હવાલો એવું લખ્યું છે કે ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતોના જેટલી રકમ મૂડી તરીકે લાવશે અને ગોલી તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. ગોલી તેના ભાગની પાઘડી અને આ દાખલામાં નવી પાઘડી આપેલી છે જેનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું છે. તો 54,000માં ગોલીનો ભાગ 5/18 છે. તો 5/18 ભાગે ગોલી પોતાના ભાગની પાઘડીની રકમ લાવશે અને એ પાઘડીની રકમ આપણે જોવા જઈએ તો 15,000 થશે. તો ગોલી 15,000 લાવે તે ત્યાગના પ્રમાણમાં એટલે કે 2/3 વેચાશે. 2/3 વેચીએ તો 2/6,000 આવે જે ટપુને મળે અને 9,000 આવે જે સોનુને મળે. એટલે આપણે ગણતરી કરી કે નવી પાઘડી 54,000 છે, એમાં ગોલીનો જે 5/18 ભાગ છે તે પ્રમાણે તે 15,000 રોકડા લાવશે. આ રોકડ 2 ભાગે ટપુને 6,000માં મળશે, 3 ભાગે સોનુને 9,000 મળશે. એટલે આ એક ગણતરી પણ તમારી બતાવવાની હતી જે પૂર્ણ થઈ. હવે 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે તે માટે દાખલાને પહેલાં પૂર્ણાહુતિ તરફ લઈ જવું પડે અને ત્યાર પછી દાખલાની રકમમાં આપણે મૂડી શોધીશું. હવે એઝ યુઝ્યુઅલ આ દાખલાને ગણવા માટે પણ 4 ખાતા આપણે બનાવવાના છે જે મેં અહીંયા બનાવ્યા છે. પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું, રોકડ ખાતું બનાવ્યું, 3 ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા અને નવું પાકું સરવૈયું બનાવ્યું. સૌથી પહેલાં મૂડીની રકમ આપણે લખીએ તો મૂડીની રકમમાં ટપુના મૂડીના 2 લાખ રૂપિયા છે. તો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા ટપુના 2 લાખ અને સોનુના 3 લાખ રૂપિયા. ત્યાર પછી નફા નુકસાન ખાતું બાજુ લખેલું નફા નુકસાન ખાતું નફો કહેવાય અને નફા નુકસાન ખાતું તેમના જૂના પ્રમાણમાં એટલે કે 1/2 વેચાશે. નફા નુકસાન ખાતું 1/2 વેચીએ તો 48,000ને 1/2 વેચતા પહેલા ભાગીદારના 16,000 આવે અને બીજા ભાગીદારના 32,000 આવશે. લેણદારો નહીં વેચાય, ગાલખાદ અનામત નહીં વેચાય. પરંતુ જુઓ મિત્રો, અહીંયા જૂની પાઘડી આપેલી છે 54,000. તો જૂની પાઘડી વેચાશે તો જૂની પાઘડી 2 ભાગીદારો વચ્ચે વેચાશે. ટપુ અને સોનું 1/2 પ્રમાણમાં જો 54,000 વેચીએ તો ટપુના ભાગે 18,000 આવશે અને સોનુના ભાગે 36,000 આવશે. તો આ પ્રમાણે ટપુ અને સોનુને જૂની પાઘડી વેચી. ત્યારબાદ રોકડ ખાતાની બાકી જો આપેલી હોય 40,000 આપી છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે તેની રકમ લખાશે બાકી આગળ લાવ્યા 40,000. તો રોકડ ખાતાની બાકી લખી. ત્યાર પછી એક હવાલો જોઈએ. પહેલો હવાલો પાઘડીના મૂલ્યાંકનનો છે. આપણે જોયું છે કે પાઘડીના 54,000માંથી 15,000 પાઘડી ગોલી લાવે છે. તો એની રકમ રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે પાઘડીના પ્રીમિયમ ખાતે 15,000 અને આ 15,000 2 ભાગીદારો વચ્ચે 6,000 અને 9,000માં વેચાશે. એટલે મૂડી ખાતાની જમા બાજુ લખાશે રોકડ ખાતે ટપુના ભાગે 6,000 અને સોનુના ભાગે 9,000. એટલે કે ટપુ અને સોનું 6,000 અને 9,000માં તે વેચશે. ત્યારબાદ દેવાદારો પર ગાલખાદ અનામત 10,000 રાખવાની છે.
જૂના પાકા સરવૈયામાં જો તમે જુઓ તો ગાલખાદ અનામત 16,000 છે અને હવે રાખવાની છે 10,000. એનો મતલબ કે 6,000ની જરૂર નથી. તો તમારે નવા પાકા સરવૈયામાં રકમ લખાશે દેવાદારોની રકમ છે 80,000 માઇનસ ગાલખાદ અનામત 10,000 રાખવાની છે તો 10,000 બાદ કરો એટલે બહાર આવશે 70,000. એટલે કે 80,000માંથી 10,000 બાદ થયા અને 6,000નો જે ફાયદો થયો તે ફાયદો તમારે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ ગાલખાદ અનામત 6,000 રૂપિયા લખાશે. એટલે ગણતરી આ પ્રમાણે થાય. દેવાદારોમાંથી 10,000 બાદ થાય. પહેલેથી 16,000 અનામત રાખેલું હતું તો 6,000ની જરૂર નથી તે સમજીને તેને આવક ગણી લેવામાં આવે અને પુનઃમૂલ્યાંકનની જમા બાજુ 6,000 લખવામાં આવે. ત્યાર પછી જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવાનો છે. જો જમીન મકાન 3 લાખ રૂપિયા આપેલા છે, 3 લાખના 10% 30,000 રૂપિયા થાય તો 30,000 રૂપિયા જમીન મકાન વધારો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ 30,000 રૂપિયા લખાશે. અને નવા પાકા સરવૈયામાં જમીન મકાન જૂની કિંમત 3 લાખ હતી, એમાં વધારો 30,000 થયો એટલે 30,000 વધારો ઉમેરી અને રકમ આવી 3,30,000. એટલે કે જમીન મકાનની કિંમત 3,30,000 થઈ. ત્યાર પછી એવું લખ્યું છે યંત્રની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. આપણે એની ગણતરી કરીએ તો યંત્રની કિંમત જે છે જૂના પાકા સરવૈયામાં યંત્ર આપેલા છે 1 લાખ રૂપિયા. હવે આ જે રકમ છે તે 25% જેટલી વધુ છે. એનો મતલબ કે આ 125% છે. તો આપણે 100% ધારવા પડે તો એક પદ મુકાય 125 से जो 1 लाख હોય તો 100 કેટલા હોય તો રકમ આવે 80. તો એનો અર્થ એવો થયો કે તમારા યંત્રમાં 20,000 ઘટે છે. તો આ ગણતરી આ રીતે ખ્યાલ આવે કે યંત્રો જે 1 લાખ બતાવ્યા છે તે 125% છે કારણ કે 25% વધુ છે. તો 125 જો 1 લાખ હોય તો 100% કેટલા તો એ 80,000 આવે. એટલે કે 1 લાખમાંથી 80,000 થયા એટલે 20,000 ઘટાડો થયો. તો એની નોંધ આ પ્રમાણે લખાશે યંત્રો 1 લાખ માઇનસ ઘટાડો 20,000 અને રકમ આવશે 80,000. હવે જે યંત્રનો ઘટાડો થયો છે તે આપણા માટે નુકસાન છે. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે યંત્ર ઘટાડો 20,000. એટલે યંત્રનો ઘટાડો 20,000 થયો. ત્યાર પછી સ્ટોકની કિંમત 10% ઘટાડવી. સ્ટોક 40,000 છે, 40,000ના 10% 4,000 થાય. ઘટાડો થયો એટલે નુકસાન સમજાશે. સ્ટોક ઘટાડો 4,000 અને નવી કિંમત પાકા સરવૈયામાં લખાશે સ્ટોક 36,000. એટલે કે 40,000 માઇનસ 4,000. આ રીતે 36,000 રૂપિયા લખાશે. એક મુદ્દો બાકી રહે છે. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતોના 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. એના માટે તમારે ટપુ અને સોનુની આખરની મૂડી શોધવી પડે. એટલે કે એ મૂડી શોધવા માટે સૌથી પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુને ઉધાર બાજુના સરવાળાને જો સરખાવીએ તો જમા બાજુનો સરવાળો 36,000 છે. આ 36,000માંથી ઉધાર બાજુના 24,000 બાદ કરતાં તફાવતની રકમ 12,000 આવે છે. આ 12,000 નફો કહેવાય. બે ભાગીદારો વચ્ચે વહેંચાશે ટપુ અને સોનું. તેમનું પ્રમાણ 1:2 એટલે કે 4,000 અને 8,000 આવશે. એટલે 4,000 ટપુના નફો અને 8,000 સોનુનો નફો. તે નફો આપણે મૂડી ખાતાની જમા બાજુ લખીએ એટલે કે પુનઃમૂલ્યાંકન નફો ટપુના ભાગે 4,000 અને સોનુના ભાગે 8,000. હવે તમારે બંનેની આખરની મૂડી શોધવાની છે. તો બંનેની આખરની મૂડી જો તમે શોધો તો ટપુ અને સોનુની જમા બાજુનો સરવાળો પહેલાં તમારે કરવાનો થશે. તો ટપુનો જમા બાજુનો સરવાળો એટલે કે 2 લાખ, 16,000, 6,000 અને 4,000 જેનો સરવાળો થાય છે
2,26,000. સોનુની વાત કરીએ તો 3,32,000, 9,000 અને 8,000, એટલે કે સરવાળો થાય છે 3,49,000. બંનેની આપણે ઉધાર બાજુનો તફાવત શોધીએ. 2,26,000 માંથી 18,000 રૂપિયા બાદ કરીએ એટલે 2,08,000 રૂપિયા આવે છે. અને 3,49,000 રૂપિયામાંથી 36,000 રૂપિયા બાદ કરતા તફાવતની રકમ 3,13,000 આવે છે. આ તેમની આખરની મૂડી થઈ, જે બાકી આગળ લઈ ગયા તરીકે લખાશે. હવે મિત્રો તમને એવું વાક્ય રચના લખેલી છે કે ગોલી તેના નવી પેઢીની ચોખ્ખી મિલકતોની 50% જેટલી રકમ. ચોખ્ખી મિલકતો માટે એક સૂત્ર તમારે બનાવવાનું થશે. હું અહીંયા ગણતરી લખું છું. ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. હવે એના કહી શકાય કે કુલ મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. અને કુલ મૂડી બરાબર ટપુની મૂડી, સોનુની મૂડી અને ગોલીની મૂડી. આ ત્રણેની મૂડી એટલે કુલ મૂડી કહેવાય. હવે એવું લખ્યું છે કે કુલ મૂડીના 50% ગોલીની મૂડી છે. તો કુલ મૂડીના 50% ગોલીની મૂડી હોય તો બાકીની જે આ વધી એ 50% હોય. ખ્યાલ આવી ગયો? એટલે કુલ મૂડીના 50%, કુલ 100% છે, જેમાં 50% ગોલીની મૂડી છે. તો 50% ગોલીની મૂડી હોય તો ટપુ અને સોનુની ટોટલ છે એ 50% છે. અને આ ટોટલ પ્રમાણે તમે રકમ વિચારો તો 2,08,000 વત્તા 3,13,000, એટલે કે તમારી રકમ આવે છે 5,21,000. આ ટપુ અને સોનુની મૂડી થઈ. એટલે કે ટપુ અને સોનુની મૂડી 5,21,000 જે 50% પ્રમાણે છે, તો ગોલીએ બીજા 50% પ્રમાણે 5,21,000 રૂપિયા મૂડી લાવવી પડે. અને આ રીતે તમારે ગણતરી થાય. હવે આ જે 5,21,000 છે તે રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે ગોલીના મૂડી ખાતે 5,21,000, અને મૂડી ખાતાની જમા બાજુ લખાશે રોકડ ખાતે 5,21,000. અને આ 5,21,000 જો આપણે સરવાળામાં લાવીએ તો 5,21,000 ઉધાર બાજુ મૂકતા તફાવત 5,21,000 રૂપિયા આવ્યો. એટલે કે ત્રણની આખરની મૂડી શોધાઈ ગઈ. હવે રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો આપણે કરવાનો છે. તો રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો જો આપણે કરીએ તો 5,76,000 છે. એટલે કે 40,000, 15,000 ને 5,21,000નું ટોટલ 5,76. એ જમા બાજુ મૂકીએ 5,76,000, તો તફાવતની રકમ 5,76,000 આવ્યા. જેના માટે શબ્દ લખાશે બાકી આગળ લઈ ગયા. અને તે રકમ નવા પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ રોકડ તરીકે લખાશે 5,76,000. હવે આપણે ત્રણ ભાગીદારોની મૂડી જે શોધી છે તે લખી નાખીએ. મૂડી ટપુ, સોનુ અને ગોલી. ટપુની મૂડી છે 2,08,000, સોનુની મૂડી છે 3,13,000 અને ગોલીની મૂડી છે 5,21,000. અને આ પ્રમાણે આપણે પાકા સરવૈયામાં મૂડીની રકમ લખી. હવે કોઈ પણ દેવું અને મિલકત બાકી રહી ગયું હોય તો એ આપણે લખવાનું છે. અહીંયા લેણદારોમાં કોઈ ફેરફાર થયો નથી, તો લેણદારો 50,000ના 50,000. ત્યાર પછી આપણે મિલકતોમાં જોઈએ તો સૌથી પહેલાં જમીન મકાન છે, તો જમીન મકાન આવી ગયું છે. યંત્ર આવી ગયા છે. સ્ટોક આવી ગયો છે. દેવાદારો પણ આવી ગયા છે અને રોકડ શિલ્લક પણ આવી ગઈ છે. એનો મતલબ કે પાકા સરવૈયામાં હવે કોઈ પણ મિલકત કે દેવું લખવાનું બાકી રહેતું નથી. આપણે તેનો સરવાળો કરીએ
તો મિલકત અને મૂડી દેવા બાજુનું ટોટલ આવે છે 2,08,000 વત્તા 3,13,000 વત્તા 5,21,000 વત્તા 50,000, એટલે કે આપણું ટોટલ થાય છે 10,92,000. અને એ પ્રમાણે મિલકત એના બાજુનું પણ ટોટલ છે 10,92,000 અને આપણો વાર્ષિક હિસાબ દાખલો પૂરો થાય છે. જો મિત્રો આપણે આ દાખલામાં જોયું કે ગોલીએ કેટલા રૂપિયા મૂડીના લાવવાના છે, તો 50% કુલ મૂડીના લાવવાના છે. એનો મતલબ કે જૂના ભાગીદારોની જે મૂડી છે તે 50% છે અને બાકીના 50% ગોલીએ લાવવાના છે. તો આપણે આખરની મૂડી સુધી દાખલાને ગણ્યો. આખરની મૂડી શોધી ટપુની 2,08,000 આવી અને સોનુની 3,13,000 આવી. આ બંનેનું ટોટલ 50% થયું. એ બાકીના 50% ગોલી એટલે કે 5,21,000 રૂપિયા મૂડી તરીકે લાવે છે. આ એક મુદ્દો આપણે અહીંયા વિચારવાનો હતો. બીજો આપણે મુદ્દો હતો યંત્ર 25% વધુ બતાવેલ છે. એનો મતલબ કે જે યંત્ર છે તે 125% પ્રમાણે છે. તો આપણે ગણતરી કરી કે 1,00,000 રૂપિયા જે બતાવ્યા છે તે 125% પ્રમાણે છે, તો 100% પ્રમાણે કેટલા હોય, તો આપણે 80,000 જોયા, એટલે કે 20,000 રૂપિયા ઘટાડો થયો. એની અસર પુનઃમૂલ્યાંકનમાં ઉધાર અને યંત્રને ઘટાડીને 20,000 બતાવ્યા. ત્યાર પછી આપણે શરૂઆતની વાત કરીએ તો શરૂઆતનું નવું પ્રમાણ શોધવા માટે આપણે ગણતરી કરી કે ટપુ પોતાના ભાગનો આવે ત્યારે પહેલાં ગુણાકાર કરવાના, પછી તેને બાદ કરવાના. ભાગનો 1/3 ભાગ આપે છે, એ ભાગ શોધીને આપણે તેમાંથી બાદ કર્યો. સોનું સીધા ભાગમાંથી છે તો એમાંથી બાદ જ કર્યા, એટલે એ પ્રમાણે નવું પ્રમાણ શોધ્યું. 54,000માંથી નવા પ્રમાણમાં ગોલીનું જે ભાગ છે તે પ્રમાણે તે પાઘડીની રકમ લાવ્યો. એ પાઘડી જૂના ભાગીદારોને તેમના ત્યાગના પ્રમાણમાં આપી. અને આ રીતે બધી બાબતોનો સમાવેશ આ દાખલામાં થાય છે. તમારે આ દાખલાને 2 કે 3 વખત રિપીટ કરવાનો છે. જેટલી વખત તમે વધારે આને પુનરાવર્તિત કરશો એટલો વધારે ફાયદો તમને આ દાખલામાં થશે, કારણ કે આવા દાખલા બોર્ડમાં પૂછાવાની શક્યતાઓ ખૂબ વધારે રહેલી છે. અને આ સાથે તમારું પ્રકરણ 5 પૂર્ણ થાય છે. મિત્રો, 5મું ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. તમારો ઘણો બધો અભ્યાસક્રમ આપણે છીએ. સતત એનું પુનરાવર્તન કરતા રહેજો, સતત અભ્યાસ કરશો, ઘરમાં રહેજો, સ્વસ્થ રહેશો. અગર વર્ષ છે તે ધ્યાન રાખીને મહેનત કરશો તો સફળતા સરળતાથી તમને મળવાની છે, એવી મારી શુભેચ્છા. અસ્તુ.